નમસ્કાર, આજ દિવસે અહીં ઉપસ્થિત શ્રદ્ધાસ્પદ મહેમાનો, અધ્યાપકો, વાલીઓ અને મારા પ્રિય મિત્રો, હું આપ સૌને મારા હૃદયપૂર્વકના શુભેચ્છા પાઠવું છું. આજે આપણે બધા અહીં એક પવિત્ર અને ગૌરવભર્યા અવસર પર એકત્રિત થયા છીએ, તે છે આપણા ભારત દેશનો સ્વતંત્રતા દિવસ. દર વર્ષે 15મી ઓગસ્ટે આપણે આપણા દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. 1947માં આજના દિવસે આપણા દેશે અંગ્રેજ શાસનથી મુક્તિ મેળવી હતી. આપણા દેશના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાની જાનની બાજી લગાવીને દેશને આઝાદ કરાવ્યું હતું. આજના દિવસે આપણે મહાત્મા ગાંધીજી, પંડિત નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ભગતસિંહ, લાલા લજપતરાય, ચંદ્રશેખર આઝાદ જેવા અસંખ્ય વીર પુત્રોને યાદ કરીએ છીએ જેમણે આપણી આઝાદી માટે બલિદાન આપ્યું. આજે ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રોમાંનું એક છે. દેશે સર્વ ક્ષેત્રે શિક્ષણ, વૈજ્ઞાનિક પ્રગતિ, ટેકનોલોજી, ખેતી, વ્યવસાય અને સંસ્કૃતિમાં અદ્ભુત સિદ્ધિ મેળવી છે. પણ મિત્રો, આજે આપણે જ્યારે તિરંગો લહેરાવીએ છીએ, ત્યારે એ માત્ર ઉજવણી નથી, એ સંકલ્પનો દિવસ છે. આપણને આઝાદી તો મળી ગઈ છે, પણ હવે આપણો ફરજ છે કે આપણે દેશને પ્રગતિના શિખરે લઈ જઈએ. ભ્રષ્ટાચાર, ગરીબી, અસમાનતા અને અશિક્ષણ સામે લડવાનું પણ આપણું રાષ્ટ્રધર્મ છે. ચાલો, આપણે નક્કી કરીએ કે આપણે સારા નાગરિક બનશું. આપણી જવાબદારી નિભાવીશું. ભવિષ્યમાં દેશનું નામ ઊંચું કરશું. અંતે, હું ફરીથી આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.